છેલ્લા ઘણા સમયથી ભારત અને માલદીવના સંબંધો ખૂબ ચર્ચામાં રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર બોયકોટ માલદીવ ચાલી રહ્યું છે. ઘણા ભારતીયો પોતાની માલદીવની ટ્રીપ કેન્સલ કરી રહ્યા છે. પરંતુ આવામાં એક વાત સામે આવી છે કે માલદીવની જે રાજનીતિ છે એની અંદર એક માંગ ઉઠી રહી છે. તેના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે જે ઇન્ડિયા છે એ પોતાની આર્મીના જેટલા પણ જવાનો છે એ બધાને પાછા બોલાવી લે. તો આવામાં પ્રશ્ન ઊભો એ થાય છે કે તો ભારતના જવાનો આર્મીના માલદીવમાં શું કરી રહ્યા છે, શા માટે ભારતીય આર્મી જે છે માલદીવમાં છે, એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હવે વાત કરીએ ભારત અને માલદીવના સંબંધોની, તો ભારતની દક્ષિણ ભાગે માલદીવ આવેલું છે. થયું એવું કે ભારતના પ્રધાનમંત્રી લક્ષદ્વીપ ગયા, એમના ફોટો મૂક્યા, એના પછી માલદીવના અમુક નેતાઓ અને મંત્રીઓએ ભારતના પ્રધાનમંત્રી અને ભારતને લઈને ડેરોગેટરી કમેન્ટ્સ કરી, જેને લઈને ભારતની અંદર વિરોધનો માહોલ ઊભો થયો. ભારતના લોકોએ સોશિયલ મીડિયામાં બોયકોટ માલદીવ્સનો ટ્રેન્ડ ચલાવ્યો. એના પછી શું થયું? એના પછી ઘણા બધા ભારતીયોએ પોતાની માલદીવની ટ્રીપ કેન્સલ કરી. હવે આ મુદ્દો તો ચર્ચામાં છે. જેવાની અંદર એક સમાચાર આવે છે જ્યાં માલદીવ જે છે એણે ભારતને કહ્યું છે કે તમે તમારા આર્મીના જે જવાનો છે એને પાછા બોલાવી લો. હવે ભારતના આર્મીના જવાનો માલદીવમાં શું કરે છે, આવો પ્રશ્ન આપણને ઊભો થાય જ. અને વાત કરીએ આ મુદ્દાની કે એની શરૂઆત ક્યાંથી થઈ, તો હાલના જે માલદીવના રાષ્ટ્રપતિ છે મુઇઝુ, એ ઘણા સમયથી જ્યારે ઇલેક્શન નહોતા જીત્યા એના પહેલાંથી પોતે માંગ કરી રહ્યા છે ઇન્ડિયાના જેટલા પણ આર્મીના સોલ્જર્સ બધાને માલદીવમાંથી દૂર કરવા જોઈએ એવી માંગ કરી રહ્યા છે. અને ઇન્ડિયા આઉટનો એમણે પ્રોટેસ્ટ પણ કર્યો હતો અને આવી જ કંઈક માંગ સાથે માલદીવના જે ઇલેક્શન છે એની અંદર જીતીને પણ આવ્યા હતા. હવે ભારતના આર્મીના જવાનો ત્યાં શું કરે છે, તો 1988ની અંદર ત્યાં બળવો થવાનો પ્રયાસ થયો હતો. અને એ વખતે જ્યારે બળવો થયો હતો ત્યારે ભારતે પોતાની સેના ત્યાં આગળ મોકલી હતી અને બળવાને ઠાર્યો હતો. એ વખતે ગયુમ જે છે ત્યાંના રાષ્ટ્રપતિ હતા અને એ બળવાને ભારતીય સેનાએ ઠાર્યો હતો. એના પછી ભારતીય આર્મીના જવાનો ત્યાં છે. ભારતીય આર્મીના જવાનો ત્યાં કંઈ હજારો લાખોની સંખ્યામાં નથી, માત્ર 88 જવાનો જે છે ત્યાં છે અને એ ત્યાં સર્વ કરી રહ્યા છે. હવે આટલો મોટો મુદ્દો શું કામ છે, તો ભારતે જે છે માલદીવને 2 હેલિકોપ્ટર આપ્યા હતા. હેલિકોપ્ટરનું કામ એવું હતું કે માલદીવ એક ટાપુઓ વાળો દેશ છે, તો આ જે ટાપુઓ છે એમાંથી કોઈને રેસ્ક્યુ કરવું હોય, આવું કંઈ જરૂર હોય તો એ કિસ્સામાં આજે હેલિકોપ્ટર કામ લાગે. તો એ હેલિકોપ્ટરના રખરખાવ માટે અને ચલાવવા માટે થઈને આ બધા માટે થઈને ભારત જે છે એણે પોતાના આર્મી ઓફિસર્સ ત્યાં મૂક્યા છે. એની સાથે બીજો એક મુદ્દો એવો પણ છે કે તેની જે પોલીસ એકેડમી છે એ પણ જે છે ભારતે એસ્ટાબ્લિશ કરી છે, બહુ મોટી છે. ત્યાંના લોકો એવું કહે છે કે આ એટલા માટે આપણી મોટી એકેડમી બનાવી છે કારણ કે ભારતના જે લોકો છે એમના પરિવારોને અહીંયા રાખી શકાય. હવે એટલા માટે થઈને આવી ઘણી બધી વસ્તુઓ ભારત વિરુદ્ધ ત્યાં આગળ ફેલાવવામાં આવી છે, જેને લઈને અમુક લોકો આમાં દોરવાઈ પણ ગયા અને ભેરવાઈ પણ ગયા. એટલા માટે થઈને આવી ઘણી બધી વાતો ચલાવવામાં આવે છે. અને હાલના જે રાષ્ટ્રપતિ છે એ શરૂઆતથી જે છે માંગ કરી રહ્યા છે કે ભારતના જેટલા પણ સોલ્જર્સ છે બધાને જે છે પાછા મૂકી દેવામાં આવે ભારતની અંદર. પરંતુ માલદીવ અને શ્રીલંકા જેવા જેટલા પણ દેશો છે આ તમામ દેશો માટે ભારત વધારે મહત્વનું છે, કારણ કે જે દરિયાઈ સીમાઓ છે એની અંદર ચાંચિયાગીરી હોય કે આવું કોઈ પણ જાતનું ક્રાઇમ હોય એની માટે થઈને ભારતીય સેના, ભારતીય કોસ્ટગાર્ડ જે છે, નેવી જે છે એ વધારે કામ કરી રહી છે અને બધા દેશોને મદદ પણ કરી રહી છે. એટલા માટે હવે ભારત અને માલદીવના સંબંધો ક્યાં જાય છે જોવાનું રહ્યું છે. એક સમાચાર એવા પણ આવ્યા હતા કે હાલના રાષ્ટ્રપતિની પાર્ટી જે છે એ માલીની અંદર જે લોકલ ઇલેક્શન થયા એની અંદર હારી ગઈ છે. તો કદાચ એવું પણ થઈ શકે છે કે આ રાષ્ટ્રપતિને પોતાના સમય પહેલાં જ પોતાની ગાદી છોડવી પડે. તો પછી આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.